આજે હું ચંપાકલી ગાંઠિયાની રેસીપી શેર કરીશ અને આ રીતે ગાંઠિયા પરફેક્ટ માપ સાથે કેવી રીતે સોફ્ટ બને એ ટિપ્સ શેર કરીશ। આ રીતે ગાંઠિયા એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે। હાય એવરીવન, વેલકમ ટુ માય કિચન। તો સૌથી પહેલાં ગાંઠિયા બનાવવા માટે એક બાઉલમાં હાફ કપ જેટલું પાણી લેશું। આપણે અહીં પાણીમાં ગાંઠિયાનો સોડા અને મીઠું એડ કરવાનું છે અને પાણીમાં 2 ટેબલસ્પૂન જેટલું મીઠું એડ કરીશું, એટલે કે 24 ગ્રામ જેટલું મીઠું એડ કર્યું છે અને 12 ગ્રામ જેટલું આપણે ગાંઠિયાનો સોડા એડ કરીશું, એટલે 1 ટેબલસ્પૂન જેટલો ગાંઠિયાનો સોડા એડ કરીશું। અને આ રીતે પાણીમાં આપણે ગાંઠિયાના સોડાને અને મીઠુંને ઉગાડી લેવાનો છે। આ રીતે 1 કિલોના લોટના પ્રમાણમાં મેં આ ગાંઠિયાનો સોડા અને નિમક એડ કરેલું છે। આ રીતે પરફેક્ટ માપથી એકદમ સરસ ગાંઠિયા બનશે। ત્યારબાદ હાફ કપ જેટલું તેલ એડ કરીશું। આ રીતે પાણીમાં જ આપણે બધું એડ કરવાથી એકદમ સરસ લોટ બનશે અને ગાંઠિયા એકદમ સરસ પરફેક્ટ રીતે બનશે। આ રીતે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેશું। ત્યારબાદ આપણે હવે ગાંઠિયાનો લોટ બાંધી લેશું। તેના માટે મેં અહીં 1 કિલો જેટલો ચણાનો લોટ લીધેલો છે। અહીં ચણાનો લોટ આપણે સારી ક્વોલિટીનો યુઝ કરવાનો છે, જેથી એકદમ સરસ ગાંઠિયા બને। મેં અહીં 1 કપ ચણાનો લોટ લીધેલો છે, જે આસાનીથી પ્રોવિઝન સ્ટોરમાં મળી જશે। આ લોટમાંથી એકદમ સરસ પરફેક્ટ રીતે ગાંઠિયા બનશે। અહીં ઘરે ચણાની દાળમાંથી બનાવેલો લોટ નથી યુઝ કરવાનો, એમાંથી સારા ગાંઠિયા નહીં બને। આ રીતે બધો લોટ મેં ચાળી લીધેલો છે। ત્યારબાદ આપણે આ લોટમાં 1 ચમચી જેટલો તીખાનો પાવડર એડ કરીશું। ત્યારબાદ 1 નાની ચમચી જેટલા અજમા હાથમાં લઈને આ રીતે મસળી લેશું, જેથી એકદમ સરસ ફ્લેવર આવશે અને આ લોટમાં એડ કરી દેશું। ત્યારબાદ 1 નાની ચમચી જેટલી હિંગ એડ કરીશું અને આપણે પાણીમાં બધું એડ કર્યું હતું એ પાણી એડ કરીશું અને આ બધું મિશ્રણ સરસ રીતે મિક્સ કરી લેશું। અહીં જે પાણીમાં આપણે પહેલાં મીઠું અને ગાંઠિયાનો સોડા એડ કર્યો હતો, ત્યાં પાણી થોડું ઓછું જ લેવાનું છે। જો એ પાણી થોડું વધશે તો ગાંઠિયાનો સોડા પણ એમાં વધશે, જેથી માપ વિખાઈ જશે, જેથી ગાંઠિયા એકદમ સરસ નહીં બને। અને આપણે અહીં થોડું થોડું પાણી એડ કરવાનું છે અને લોટ બાંધવાનો છે। અહીં આ લોટમાં થોડું પણ પાણી વધી જશે તો ડાયરેક્ટ લોટ ઢીલો થઈ જશે, જેથી આપણે મસળવામાં ચીકણો લાગશે। અહીં આ રીતે 1 કિલોના માપના પ્રમાણમાં મીઠું, તેલ અને સોડા તમે આ રીતે પરફેક્ટ રીતે લેશો તો એકદમ કંદોઈ જેવા જ ગાંઠિયા એકદમ ઇઝીલી બની જશે। આ રીતે હવે લોટ બંધાઈને તૈયાર છે। હવે એમાં થોડું તેલ એડ કરીશું અને લોટને આપણે સારી રીતે મસળવાનો છે। અહીં આટલો ઢીલો લોટ રાખવાનો છે અને તેલ લગાવીને આ રીતે મસળવાનો છે। આ રીતે લોટને આપણે જેમ મસળશું એમ એકદમ લાઇટ કલરનો લોટ થતો જશે અને આ રીતે જેમ સરસ રીતે લોટ મસળશું એમ ગાંઠિયા એકદમ પરફેક્ટ રીતે સરસ બનશે। ત્યારબાદ આપણે ગેસ પર એક જાડા વાસણમાં તેલ એડ કરી દઈશું અને તેલ ગરમ કરવા માટે રાખી દઈશું। અહીં તેલ આ રીતે થોડું વધુ લેવાનું છે, જેથી ગાંઠિયા આપણે તળી તો એકદમ સરસ રીતે ડૂબે અને સરસ રીતે ફ્રાય થાય। ત્યારબાદ ગાંઠિયા બનાવવા માટે આપણે થોડો લોટ લઈશું અને એમાં થોડું પાણી એડ કરીશું અને આ રીતે લોટને થોડો ઢીલો કરવાનો છે અને પાણી એડ કરીને આ રીતે ધીમે ધીમે મસળી લેવાનું છે। આ રીતે ધીમે ધીમે આપણે હળવે હાથે મિક્સ કરવાનું છે, જેથી લોટ ચીકણો ન થઈ જાય। આ રીતે લોટ સરસ રીતે સ્મૂથ થઈ ગયો છે। હવે થોડી વાર પછી તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે। ગાંઠિયા પાડતી વખતે આપણે સૌથી પહેલાં ગેસ ધીમો કરી દેવાનો છે અને અહીં તમારે બીજા પર્સનની હેલ્પની જરૂર પડશે કઢાઈ પકડવા માટે, જેથી આ કઢાઈ લસરે નહીં। ત્યારબાદ આપણે જે ઢીલો લોટ કર્યો હતો એ ઉપર રાખીને હથેળીની મદદથી આ રીતે ધીમે ધીમે ઘસવાનું છે। અહીં ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે, જેથી વરાળ હાથમાં ના આવે।
અને આવી રીતે લોટ એકદમ સ્મૂથ હશે તો એકદમ સરસ રીતે ગાંઠિયા પડશે. આ રીતે ધીમે ધીમે મેં બધા ગાંઠિયા પાડી લીધેલા છે. ત્યારબાદ આ રીતે બધા ગાંઠિયા ઘસાઈ જાય એટલે આપણે ડાયરેક્ટ ગેસની ફ્લેમ વધારી દેવાની છે, જેથી ગાંઠિયા તેલ ન પી જાય. અને આ રીતે 1 મિનિટ સુધી આપણે સહેજ ચડવા દેશું અને પછી ઝારાની મદદથી ફેરવી લેશું. અને આ રીતે ધીમે ધીમે ફેરવવાના છે, જેથી ગાંઠિયા તૂટી ન જાય. ત્યારબાદ ગાંઠિયાના ઝારામાં ઉપર જે લોટ ચોટ્યો હોય એ તાવીથાની મદદથી આ રીતે લઈ લેશું. અને અહીં નીચેની સાઈડ થોડો લોટ હોય તો આપણે એમનેમ જ રહેવા દેવાનો છે. આપણે બીજા ગાંઠિયા પાડીશું તો એની હારે પડી જશે. ત્યારબાદ 1 મિનિટ પછી આપણે ગાંઠિયાને ધીમે ધીમે ફેરવી લેશું. અહીં ગેસની ફ્લેમ આપણે વધારી દેવાની છે. અને આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આ ગાંઠિયા બન્યા છે. આ રીતે ગાંઠિયાને ચડતા 3 મિનિટ જેટલી વાર લાગશે. ત્યારબાદ આપણે આ રીતે તોડીને જોઈ લેશું. સહેજ ક્રિસ્પી થઈ ગયા હશે તો એકદમ સરસ રીતે ગાંઠિયા ફ્રાય થઈ ગયા હશે. તો હવે અહીં સરસ રીતે ગાંઠિયા ફ્રાય થઈ ગયા છે. હવે આપણે એક પ્લેટમાં બહાર લઈ લેશું. આ રીતે ગાંઠિયા એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બન્યા છે. ત્યારબાદ આપણે બીજો થોડો લોટ લઈને પાણી એડ કરીને સ્મૂથ કરી લેશું. અને આ રીતે ધીમે ધીમે આપણે ગાંઠિયા પાડી લેશું. આ રીતે આપણે ઉતાવળ નથી કરવાની. આ રીતે તમે 1 થી 2 વાર ટ્રાય કરશો તો એકદમ સરસ રીતે ગાંઠિયા બની જશે. અને આ રીતે ગાંઠિયા સહેજે પણ લાલ નથી થયા એટલે આ માપથી એકદમ સરસ રીતે ગાંઠિયા બનશે. તો હવે બીજા ગાંઠિયા પણ એકદમ સરસ રીતે તળાઈ ગયા છે. આપણે પ્લેટમાં લઈ લેશું. તો આ રીતે એકદમ બહાર જેવા જ ગાંઠિયા ઘરે ઇઝીલી બની જશે. અને આ રીતે તમે જોઈ શકો છો કે ગાંઠિયા એકદમ સરસ ઇઝીલી તૂટી જાય છે, એટલે એકદમ સોફ્ટ બન્યા છે અને બહારથી એકદમ સરસ ક્રિસ્પી બન્યા છે. અને આ રીતે બધા ગાંઠિયા મેં બનાવી લીધેલા છે. હવે ગાંઠિયા સાથે સર્વ કરવા માટે એક ચટણી બનાવીશું. આ ચટણી રસિકભાઈની ચટણી મળે છે એના જેવી જ બનશે. તેના માટે મિક્સી જારમાં થોડા દાણા લઈને ક્રશ કરી લેશું. મેં અહીં 3 થી 4 ચમચી જેટલા દાણા લીધેલા હતા. એની સામે 6 થી 7 જેટલા મરચાં લીધેલા છે. આપણે મરચાં એડ કરી દઈશું. ત્યારબાદ આ ચટણીને તીખી બનાવવા માટે એક તીખું મરચું એડ કરી દઈશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું, થોડી કલર માટે હળદર, થોડી હિંગ અને એક લીંબુનો રસ એડ કરીશું. આ રીતે એકદમ ઓછી સામગ્રીમાં એકદમ સરસ ચટણી બની જશે. ત્યારબાદ આ બધું એકદમ સરસ રીતે ક્રશ કરી લેશું. તો બહાર મળે એવી જ રસિકભાઈની ચટણી જેવી ચટણી બનીને તૈયાર છે. આ ચટણી ગાંઠિયા હારે એકદમ સરસ લાગે છે. ત્યારબાદ આપણે ગાંઠિયા સર્વ કરી લેશું. અને ગાંઠિયા હારે ચટણી સર્વ કરી લેશું. એની સાથે એકદમ ગરમ ચા સર્વ કરી લેશું. તો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું નવી રેસીપી સાથે. બાય બાય.